You have to create your own religion. And then you have to follow your own religion. You can't expect everybody will follow the same religion. There is no common religion. Everybody has their system. Everybody has their belief. Everybody has their faith. What they believe. And how one or everyone can believe the same thing. Everybody has their different idea. Because everybody is living on a different place. Different environment. Different philosophy. Different mentality. Everything is a different. Then how you will say the religions will be same for everybody? No. ધર્મ બધા માટે એક સરખો કેવી રીતે હોઈ શકે? કેવી રીતે હોઈ શકે? ધર્મ એ માનવાની, જાણવાની, અનુભવવાની ઘટના છે. તો બીજાને અનુભવ્યું છે એ મારું કેવી રીતે હોઈ શકે? મારે તો જાણવું જોઈશે ને મારો ધર્મ શું છે, મારો સ્વભાવ શું છે. મારા ધર્મની અંદર પવિત્રતા છે, દયા છે, કરુણા છે. એ મારો ધર્મ છે. માટે હું કોઈને ઈજા નહીં પહોંચાડું. હું કોઈ પશુ પક્ષીને મારી નાખીને મારી ભૂખ શાંત નહીં કરું, કેમ કે એ મારા ધર્મનું પાયાનું સૂત્ર છે કરુણા. પણ હવે એનો અર્થ એ નથી કે હું ધર્મિષ્ઠ છું એટલા માટે કે હું માંસાહાર નથી કરતો, એટલા માટે કે હું દારૂ નથી પીતો. નહીં, એ મારા રિવાજ છે, એ મારા પ્રદેશની વાત છે, એ મારી જાતિની કે મારા સંસ્કારની વાત છે, એ મારી સભ્યતાની વાત છે. પણ એવા પ્રદેશની અંદર જ્યાં અનાજ નથી મળતું, જ્યાં ઠંડીથી શરીરના ગાત્રો ખતમ થઈ જાય છે, ત્યાં શરાબ એ શરીરને ગરમ રાખશે. ત્યાં કશું નથી મળતું, માટે જીવમાંથી જે માંસાહાર બનશે એ ખાઈને લોકો જીવતા હશે. તો હવે ધાર્મિક નથી એવું કેમ કહેવાય? આપણે ચંપલ કાઢીને મંદિરમાં જઈએ છીએ એટલે ધાર્મિક, અને ચર્ચમાં એ લોકો બૂટ પહેરીને જાય છે તો ધાર્મિક નહીં. એવું કોણે કીધું? ધર્મ એ અંગત છે. બધા એક સરખું ના માનતા હોય, બધાની સ્થિતિ એક સરખી ના હોય. દરેક સમય, સંજોગો, વ્યક્તિ, વાતાવરણ પ્રમાણે ધર્મ દરેકનો અલગ અલગ હોય, બદલાતો રહે. સવાલ છે ધર્મ એટલે માણસનું પોતાની અંદર આવતું સકારાત્મક હકારાત્મક પરિવર્તન. ધર્મ એટલે તમે ગઈકાલની સરખામણીમાં આજે કેટલા બદલાયા, તમારામાં કેટલો સુધારો આવ્યો, તમને ગમે એવો, તમને સન્માન થાય એવો, બસ એ ઘટના ધર્મ છે.